ધીમા 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 કરતા જુનાગઢ બાજુ હાલ્યો થોડો. મજેવડી આવ્યો બરાબર, ધાર આવીને ધરો ભાંગ્યો અને જલ્દી નરહોરગઢ જવાની ઉતાવળ. જલ્દી નરહોરગઢ પહોંચી જાઓ, જલ્દી નરહોરગઢ પહોંચી જાઓ, જલ્દી. જય દેવતણખી બાપા, એની ભક્તિ જો. આ દેવતણખી બાપા, મજેવડીમાં દેવતણખી બાપા. ભક્તિ કોને કહેવાય વાલા? એ તો કોઈ દેવતણખી બાપા પાસે એનો મહિમા જાણવો પડે વાલા. કેમ ભક્તિ કરાય, ભક્તિ કોને કહેવાય? બરાબર 11 નો તહેવાર લુહારી કામ બનશે અને દેવાજ પંડિત મહારાજે કીધું, વિદ્વાન પંડિત હતા, વિદ્વાન હતા. અટણ નથી એક શાસ્ત્રી આવ્યા બાગેશ્વર ધામ, પણ એ વિદ્વાન છો, પંડિત છે. મંત્ર સાધનાથી બધું પ્રાપ્ત થાય છે. આપણે તો ટાઈમ નથી મંત્ર સાધના નો, પછી જોઈએ રાખીએ આમ બધું શું થાય છે. બધું એ કાશીના પંડિતો છે વાલા. કાશી જે ભણવા જાય ને એ સાધના પ્રાપ્ત કરે છે. એટલે આ બધા પંડિતો જે બધે કંઈક કહે છે, કંઈક હાવ આમ ડીંગે ડીંગતું નથી. એમ તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી. એમ આપણને એમને ઓળખી જાય આવતા આવતા બાબા કાકા છે. એમ તો આ પંડિત હતા, વિદ્વાન પંડિત હતા, પણ પંડિતાઈનો અભિમાન આવ્યું છે. આમાં બહુ કાંક વધે ને એનો અભિમાન બહુ આવે, કોટો બહુ ફૂટે. બહુ માયા વધે તો કોટો ફૂટે, બહુ બળ વધે તો કોટો ફૂટે, બહુ સત્સંગ વધે તો કોટો ફૂટે, બહુ જ્ઞાન વધે તો કોટો ફૂટે. એ કોટો નો ફૂટે એનું ધ્યાન રાખો. નકર એનું નામ છે ગર્વગંજન. એ કોટાને જ મળે છે. એ છેલ્લું નામ એનું 1000માં નામ ભગવાનનું જો કોઈ હોય તો એ ગર્વગંજન નામ છે, છેલ્લું નામ. કોઈ પણ પ્રકારનો કોટો નો ફૂટો, વિદ્વતાનો કોટો ફૂટ્યો અને કીધું કે જાઓ ગામમાં જાઓ, કોઈ લુવારીને મળો અને ધરાને હાંધો, તાત્કાલિક નરહોરગઢ જાવું છે. જોયું તો નથી હો, ખાલી દેવલદેના વચન માથે હાલી નીકળ્યા છે. દેવલદે સ્વર્ગમાં ગયા. શોભાજી એ તો મહાપુરુષ હતા. ગિરનારની ભૂમિમાં આવીને તપસ્યામાં બેહી ગયા, અદ્રશ્ય થઈ ગયા. અને પછી નરહોરગઢ કીધું એટલે દેવાજ પંડિત મારા શિષ્યોને લઈને ભાગ્યા. આવ્યા મજેવડી, ધરો ભાંગ્યો અને 2-3 માણસોને મોકલ્યા કે જાઓ ગામમાં કોઈ લુવારીનો કોડ ગોતો, આ ધરાને હાંધીને લાવો જલ્દી. દેવતણખી બાપા બેઠેલા હો. શિષ્યોએ આવીને કીધું, બાપા અમારો ધરો તૂટ્યો છે અને અમારા ગુરુ મહારાજ છે, એમને નરહોરગઢ જવું છે, બહુ તામળ છે, એટલે તમે આપ ધરો હાંધી ગયો. તઈ દેવતણખી બાપા કીધું, બાપા આજે તો અમારે આ કોડ અમે ચાલુ ન કરી, આજે અમારા તહેવાર છે 11 નો, એટલે આજે અમે એ કામ ન કરી લુવારીનું. અરે બાપા તમે કેમ કરી? અરે કોઈ કામ કરવાના જ નથી, કોઈ મજૂર તો હોવા જોઈએ ને. 9 મહિના છેલ્લે આવીને દેવાજ પંડિત મહારાજને શિષ્યોએ કીધું, એક દાદા છે કે પણ થોડાક જે હઠીલા છે, બધું રેડી છે, કે કોઈ મજૂર નથી, કોઈ ઘા મારવાળું ઘણના. આ તો વિદ્વતાવાળા મહાપુરુષ કીધું હાલો હું આવું ભેગો. આવીને દેવતણખી બાપાને કીધું, બાપા ધરો હાંધી દો. દેવાજ પંડિત મહારાજ આપશો? તો હા. આ વિદ્વતાનો કોટો હોય પાછો. બરાબર છે, મારે આ તહેવાર છે, પણ તમે કહો ને તો કોઈ કામ કરવાનું નથી, તમે ઘરના ઘા મારો તો આપણે ધરો હાંધી. તો 750 શિષ્ય મૂકીને પોતાના ઘરના ઘા મારવા પડે, એ કોટો અલગ હોય ને પાછો. એવા કામ શિષ્ય ન હોય, મારો ઘણ ઘા નહીં, તમે જ. દેવાજ પંડિત મહારાજને દેવતણખી બાપા કીધું, તમે જ ઘા મારો. અને પેલો ઘા માર્યો હેરણ માથે પતાળમાં. એક ઘામાં હેરણ પતાળમાં ઉતારી, લોટું ધગતું હતું, આમ ઘૂંટી હામી કરી, ગોઠણના હાથ પગ લાંબો કર્યો, આમ ઘૂંટી માથે ધરો આવી ગયો. જલ્દી કરો, ગરમ છે, જલ્દી ઠરી જા, જલ્દી કરો, મારો. ઘૂંટી માથે ધરો હાંધ્યો ને, ઘણ એમને માથમાં જ પડી ગયો. દેવાજ પંડિત મહારાજ નો ઘણ એમને માથાથી પડી ગયો. બાપ બેહાડ્યા. 6 મહિનાની દીકરી કીધું, મારા કાકા છે ને દેવલ દેહાટું આવ્યા છે. 6 મહિનાની દીકરી હતી હોય. બોલ્યા ઘોડિયામાંથી બોલ્યા, મારા કાકા દેવાજ કાકા આવ્યા ને, એ નરહોરગઢ જવા માટે આવ્યા ને મારી કાકીને ગોતવા આવ્યા છે, જાઓ ભેગા. તા તો જય સિયારામ. હાવ કે મારે જવાનું છે તો આ છોકરી કહી દે 6 મહિનાની. કીધું બાપા નરહોરગઢ જાવ? હા બાપા, પણ આ બધા ભેગા નહીં હાલે, ત્યાં એટલા બધા નહીં હાલે. અરે મારા શિષ્યો તો કેમ ન હાલે? એ નહીં હાલે. તો નાઈ કેમ પાડવી?
આટલા વરહથી ભેગા ઉડાડે અને નાઈ કેમ પાડવી? એક એના માટે કાક ઉપાય કરીએ આપણે. આજે જમવામાં કાંઈ કોઈને આપતા નહીં, પ્યોર મીઠાની કાંજી બનાવો. રાબ રાબ મીઠાની રાબ કહેવાય ને, ખારી દૂધવા જઈએ, શિષ્યોને પાવ. એક ટાણું, બીજું ટાણું, ત્રીજે ટાણે અડધો ભાગ સાફ, અડધો પોણો ભાગ સાફ થઈ ગયો. થોડાક વધ્યા, આ બધા તક લઈ લઈ ભેગા હાલો. તો એક કિમિયો કર્યો પાછો, એટલાય નહીં હાલે. હાલે એટલા જ હાલી છે, બધા નહીં હાલે. બીજો કિમિયો કર્યો, ભાઈ જ્યાં જવાનું છે ત્યાં અગન ઝાડની એક નદી આડી આવે છે, બધા એને શિષ્યોને એમાં પડવાનું છે, એની માથે ગુરુજી હાલીને જવાના છે, દેવાજ પંડિત મહારાજ. તો રાત પડીને તો ખાલી 4 વિદ્યા ઓલાય તોડાવી ગયા. અગ્નિમાં પડવું ને માથે ગુરુજી હાલે, આવી ભક્તિ કરાય નહીં ભાઈ. 4 વિદ્યા ખાલી. સાલો સુરો ધાંગો વનવીર 4 વિદ્યા. દેવાજ પંડિત મહારાજ કીધું, ભાઈ તમે નો ગયા? અરે બાપા, અમે ક્યાં જઈ તમારી સિવાય? અમારું છે કોણ દુનિયામાં? આ તાન માન ને ધન તણી તમને આપેલું છે, અને તમારે જ્યાં નાખવું ત્યાં નાખજો, અગ્નિમાં નાખો, તમારે જે આનો ઉપયોગ કરવો કરો. અમે તમારા છે, અમે છે તમારા, તમે છો અમારા. જન્મો જન્મની ભક્તિ દેજો, ગુરુજી મારા શરણુમાં લેજો. એમ અમે ક્યાં જઈ બાપા? તઈ 4 ને ભેગા લીધા, હવે હાલો લ્યો. તો ત્યાં કાંઈ નહોતું, અગન જાળે નહોતું, કાંઈ નહોતું. આ તો ખાલી વાત, પણ પલા કાતરી ગયા. કબીર વાં દાસ કા પલા પકડે ને કો. જેમ પરિવારને ભેગો રાખી છે આપણે કાયમ માટે, દીકરાઓને, દીકરીઓને, માતાને, પિતાને, પત્નીને ઘડી નોખા મૂકી. એમ હાથ ફેટનો એક નો કોઈ તો પછી હેઠો જ ન ઉતરવા દે. ભાઈ મૂકે તો નાનો ભાઈ ચડીએ, નાનો ભાઈ ચડે, ભત્રીજો ચડી જાય. એટલી પ્રીતિ ધર્મથી રાખવી પડે. આની અરે જેમ બધ ભીડી ને એમ એની અરે બધ ભીડો તો જ આવે. એમ ગુરુથી એમ ચરણમાં નજીક રહ્યો તો જ આવે, એમ ધર્મથી નજીક રહ્યો તો હાલે. પરિવાર યારે કેવી પ્રીતિ હોય આપણે. હું તમારી વિના જીવી નહીં શકું, તમારી વિના રહી નહીં શકું, મરી જાય. એક ભ્રાંતિ છે. આ ભ્રાંતિમાંથી ઘણા મહાપુરુષો બાદ થયા. આવી ભ્રાંતિ સદગુરુ રવિ સાહેબ, ભાણ સાહેબ ના શિષ્ય. અહીંયા મને એટલું જાણવામાં આવ્યું, લાભુ દાદા આપણા પરમ જ્ઞાની, પરમ પુરુષ, મહાપુરુષ, પરમહંસ પુરુષ, એમનો શિષ્ય પરિવાર ઘણો અહીંયા રહેશે. ઉગમ ફૌજ, ભાણ ફૌજ, ફૌજ ફૌજ, એક બે નહીં, ફૌજ આખા. અમારે રાણા બાપુની ફૌજ, ભાઈ બાપુ બેઠા થયા, એ ફૌજ જ છે વાલા. કોઈ કામ અશક્ય નહીં, શક્ય છે. એ ફૌજ જ્યાં પડે ને ત્યાં કામ શક્ય થઈ જાય. એમ અહીંયા ઉગમ ફૌજના એવા મહાપુરુષ આપણા લાભુ દાદા, એ પરિવારના સેવકો અહીંયા સેવક ગણ ગણાય. બધું એક છે વાલા. નાવ અનેક છે, નાવ અનેક છે, એમાં બેસી જવાનું. હારા ખેવૈયા ગોતી અનુભવીને બેસી જાવ એટલે પાર પાડી દે, એનું કામ છે. પણ નાવમાં બેહવું આપણું કામ છે. નાવમાં બેહવું તો પડે. આવ કાંઠે ઉભા વાતો કર્યું ને કરી, ઓહો કઈ પોગશું ના કઈ પોગાડશે, એમ નહીં બેસી જાવ. એટલે એ ખેવૈયા એવા છે તમને પાર પગાડી દેવાના. એવા માતુશ્રી શાંતુમાં એમનું જીવન જ વાલા ધન્ય છે, જેની પાછળ મહાપુરુષોની વાણી અને ઠેકાણું તો જોવો. બધું મળે પણ ઠેકાણું ન મળે. ઘણા ઠેકાણે જઈને અમે ઉકરડા સાફ કરીને ત્યાં ગોઠવી નાખે. બોલો, ઉકરડા સાફ કરીને ત્યાં ટેસ ગોઠવે. અરે ઠેકાણું તો સારું ગોતો કહો. ગામનું પાદર હોય પરવાડ હોય ને ઉકરડા બુકડા હરકા કરી ત્યાં આપણે જમા. કેમ જામવું કેમ? એમ અહીંયા માતુશ્રી શાંતુમાં અને આ પરિવાર એક ગુરુમુખી પરિવાર છે અને ભજનાનંદી પરિવાર છે. નકર તો ઘણી ઠેકાણે કડવી વાણી જ ગાવ, કડવી વાણી જ ગાવ. મરી ગયા મરી ગયા, ભાઈ કોઈ નથી મર્યું, કોઈને મરવાનું નથી, બધા એમને રહેવાના છે.
શ્વાસ હારી મૂકી જાવ, બસ જગત યાદ કરશે. ફરિયાદ ન કરે એવું કઈ ન જીવવું, ફરીને યાદ કરે એવું જીવવું. ફરિયાદ કરે કોક આપણે નામની એવું નહીં, ફરીને યાદ કરે એમ શાંતુ માનું એવું જીવન. એટલે તો આવી વાણી ઉકલે વાલા, બાકી આ વાણી ન ઉકલે. આ છે ને એ ગ્રેડ નો માલ છે, 24 કેરેટ. અને ખરીદી નો કે હાર હાર. આ બજારમાં જ ઓછા હોય, પેલા આ બજારમાં ભીડ જ ન હોય, બહુ ઓછી સંખ્યા હોય. એવી ભ્રમણા રવિ સાહેબ ને પરિવારનો મોહ હતો. અને ભાણ સાહેબ ને બરાબર સભા જામે, ભજન જામે, સત્સંગ જામે અને રવિ સાહેબ ભાગે. એવું 12 વર્ષ ભાણ સાહેબે સહન કર્યું. પછી એકદમ ભાગવા ગયા ને પકડ્યા, ઉભેરો ઉભેરો ક્યાં જાવ છો? અરે બાપુ, મારો પરિવાર મારી વિના હતો, જમશે નહીં, કોઈ આરામ નહીં કરે ને કોહે નહીં. ઓહો, અગાધ પ્રેમ થયો તમારા પ્રત્યે એમ ને? હા હા બાપુ, અમારો ફંપ એવો છે અમારા પરિવાર એમ. તો તમે ન હોય તો શું થાય? ન હોય તો કદાચ વાહે આવતા હોતા ને બાપુ એમ. ઓહો, એ પ્રેમ જબરો. પણ તો અમે તમારા ગુરુ છે, અમારા પ્રત્યે કઈ પ્રેમ ખરો? હા પ્રભુ, મારા પરિવાર પ્રેમ છે એવો તો તમારી પ્રત્યે પ્રેમ છે. હે જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય એવી જ પ્રીતિ. તો હા, તો તમને મારી દુઆઈ છે, મારા સોગંદ છે, ઘરે જઈને હુઈ જાય, બોલતા નહીં કઈ. એટલું કહેજો, મને પેટમાં દુખે, મારો જીવ જવાની તૈયારી છે. બસ 2 શબ્દો બોલજો, હમણે મારો જીવ નીકળી જાય, હમણે મરી જાય, હમણે મરી જાય. રવિ સાહેબ આવી, ભાણ સાહેબ પાંચ આવી, ઘરે આવી, ઝૂંપડી આવી, એની જે હવેલી આવી અને ખાટલી ઢાળી માથે પેટ પકડીને બસ રુદન કરવા માંડ્યા. ને પોતે મને પેટમાં દુખે, મારો જીવ હમણે વહી જાય, હમણે મારો જીવ વહી જાય એવું બોલવા માંડ્યા. તો પરિવાર ભેગો થઈ ગયો બધો. અરે ભાઈ રવિ હું છું, અરે ભાઈ હું છું, બાપા હું છું. માં આવી ગયા, બાપા આવી ગયા, પત્ની આવી ગયા, ઘરનો પરિવાર આવી ગયો, પતા તો પાડોશી આવી ગયા, બધા શેઠ હતા ગામના, જબરું નામ પાડો, પાછા અધિકારી પીએસઆઈ નો હોદો ને તો હોદો પાછો. અને પાછી ફે ફાટે એવો કે નામ હતું રવિ સાહેબ. આખું ગામ ભેગો થઈ ગયું. પછી હાકીમો ને ભુવા ને વૈદ્ય ને બધા અટકળું બાંધવ. ઓહો, ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે પડછાયામાં આવી ગયો, ને કોઈ કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું, બાંધ્યું અટકળું બધે એવું. ધીમે ધીમે ભાણ સાહેબ આવ્યા, પછી છેલ્લે આવ્યા. આખું ગામ ટોળું વળીને ઊભું છે ને ત્યાં ભાણ સાહેબ કીધું, ભાઈ ઉભાર્યો શું થયું ભાઈ? અરે બાપુ, તમારી ત્યાંથી રવિ આવ્યો ને, જો પ્રાણ જવાની તૈયારી છે. હે મને જોવાય દે, મને જોવાય દે. હટો હટો થોડો થોડો હટો. આમ હટાવીને ત્યાં જોયું કે હા ભાઈ, આ તો વળગાડશે, જબરો વળગાડશે, બહુ મોટું વળગાડશે. આ તો જીવ હાટે જીવ લે. જીવ હાટે જીવ લેવાની વાત આવી તો ગામના હીર્યા પેલા ધીમા 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 પાછા પગલે ક્યાંય મરવાની વાતો આવે છે. આ ઘરના ક્યાં જાય? ઈ થોડા થોડા આમ પાછા અકળાવા તો મીડ્યા મારું. ભાણ સાહેબ કે ભાઈ, આ ભાઈ વળગાડ એવો છે ભાઈ, આ જીવ હાટે જીવ લે ભાઈ, આ જીવ હાટે જીવ લે. એમના પરમ પિતાજી ઉભા હતા, કીધું બાપા લીલી વાડી છે, ખૂબ ખૂબ જીવી લીધું. રવિ છે, એની ઘરે દીકરા છે, તમારે ખૂબ લીલી વાડી છે. દૂધનો ગ્લાસ માથેથી ઉવેરી ખોટી બે ફૂંકું મારી, જો પી જાવ બાપા, તમે ખૂબ જીવી લીધું. એને હેઠાણી સામું જોયું, ડોહી સામું, કે તો બધું થવાનું તો થઈ ગયું, પણ ડોહી નું શું થાય હવે? તો પ્યાલો ત્યાંથી હટી ગયો, એક સાઈડમાં આવી ગયા. માને કીધું, છેલ્લે માતુશ્રી પણ એવું જવાબ મળ્યો. છેલ્લે પત્નીને કીધું કે બાપુ, મારે તો આ બધું ક્રિયાકર્મ પતે ને એટલે મારે ઘેર બહુ સારું છે ભાઈ, 4 ભાઈઓ છે, એકની એક બેન સૌ, 4 ભાઈઓને 500 કા જમીન છે, હું નહીં દુખી થાવ બાપા. બધું રવિ સાહેબ સાંભળે છો, બધું મારી વાહ મરી જાય, મારી ના ખાઈ નહીં, બધું સાંભળે રવિ સાહેબ ને. છેલ્લે ભાણ સાહેબ બોલ્યા કે ભાઈ એક કામ કરો, મારી વાહ કોઈ નથી, લ્યો રોવા વાળો આગળ પાછળ, આ પ્યાલો હું પી જાઉં. તા તો બધા નજીક આવી જાય. બાપુ તો તમારી માં કથા કરીએ, ભાગવત બેહાડીએ, 84 જમાડીએ, ભજન કરીએ, હારા હવા લગીને 7 વાગ્યાનો પ્રોગ્રામ કરીએ. તા તો આખું ગામ તૂટી પડ્યું, બધા અગાઈ તૂટી પડ્યું. એમાં દૂધ હતું કઈ હતું નહીં, કઈ આ ભ્રાંતિ કહેવાય, આને ભ્રાંતિ. હારે આવે પુણ્ય ને પાપ, આપણું જે કઈ કર્મ કમાઈ હોય ને એ ભેગી આવે, બીજું કઈ ભેગું ન આવે. વાવવાનું વાવેતર કરો તો, વાવણી ભૂલી જાય તો બસ હવા ગણતરી. હજી કોઈ છોટા લેવા આવે પછી બોલો, એની મોર બોલો. કોઈ લેવા આવે ને છોટા તઈ બોલો, કેટલાના જોઈશ?
આખો ટોટલ હિસાબ હવારે મારી જો બસ હવારે ટોટલ હિસાબ મારવાનો કેટલા થયા કેટલા ઘટ્યા કેટલા વધ્યા એ ટોટલ હિસાબ છે. ભજન રાખો એટલે આમાં બહુ ઘોરનું બહુ માહિતી ન રાખવું. ભજનમાં ઘોરનું એ બધું આખું અલગ હોય. આમાં તો પ્રેમથી સાંભળવાનું બસ. આખી રાત તમે મહેનત કરી તમે સવારે મહેનતાણું દીધે હો એટલે અમે રાજી ને તમે રાજી. આમાં બીજું કાંઈ બંડલના બંડલ ઉડવા માંડે ને બહુ અમુક તો આપણા ભાઈ બાપુ આપણા તોરડિયાના પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ ગોઠવે કે રામદા બાપુ પ્રોગ્રામ રાખો રૂપિયા બહુ ઉડે છે એક તો એ જગ્યામાં હોય ભાઈ બધે ન હોય ખાલી વીડિયા જ ગોઠવી નાખે બરોબર. ઓહો એટલા બધા રૂપિયા ઉડતા છે. પછી જેને બુક કરી દેખાય નહીં રાતના પાછા. હવે તમારે ઉડાડવાના હોય અમારે થોડું ઉડાડી ગયો. આપણે અડીખમ બેઠા ચંદુભાઈ કે છે કે જેને બુક કરી તો દેખાડો જ નથી કે એ ભાઈ આવ્યા જ નથી કે મેં કીધું અમારે અડીખમ બેઠા એટલે કઈ વાંધો નથી તમે બધા અડીખમ છો અને સામે માં ભગવતી બેઠી છે વાલા. આવું ઘટના ઘટેલી દેવાજ પંડિત મહારાજને. એમના ગુરુ મહારાજ શોભાજી મહારાજ લગ્ન થયા કોની સાથે ખબર? ઇન્દ્રની અપસરા સાથે લગ્ન કરાવ્યા. પણ શોભાજી મહારાજે કીધું એક મારું વચન પાળજો, વચનમાં રહેજો, હું તમને ઇન્દ્રની અપસરા સાથે લગ્ન કરાવું પણ કોઈ શંકા એની માથે ન કરતા. દેવાજ પંડિત મહારાજ બંધાય છે કોઈ વાંધો નહીં ગુરુજી ન શંકા કરું કોઈ નહીં. એમાં ઘટના ઘટી વાલા એક સમયે પોતે ભજનમાંથી સત્સંગમાંથી બહારથી આવે છે અને મેલમાં કોઈ પુરુષનો અવાજ સાંભળી ગયા અને શંકા જાગ્યો. દ્વારને ટકોરો દીધો તો કોઈની શોભાજી મહારાજ બેઠા હતા, ગુરુ દીકરી બે બેઠા હતા. તે અપસરાએ કીધું, ઇન્દ્રના અપસરાએ કે લ્યો આપણો સમય પૂરો થયો છે, હવે મારે જવાનો સમય આવી ગયો છે. ગુરુજીને પ્રણામ કર્યા. દેવાજ પંડિત મહારાજને બે હાથ જોડ્યા. મેં તમને ના પાડી હતી મારી માથે કોઈ શંકા ન કરતા. અને પછી વિયોગમાં 750 શિષ્યો ભેગા. હવે તમારે મને મળવું હોય તો નરહોર ગઢ આવજો એટલું કહી અને સતી સ્વર્ગમાં ગયા. અને પછી દેવાજ પંડિત મહારાજનો વિયોગ તો બધાયને છે, બધાય મહાપુરુષોને. દેવાજ પંડિત મહારાજ કહે છે
ભુજને તૈયાર કર્યો 750 શિષ્યો ભેગા સંતો કે શું જગત કે નથી જીવવું આમાંથી મરે ઈ કો શું મર્યું પાંચ તત્વ લઈ પ્રગટ કર્યા એનો ભારે છે ભેદ એને જોગતી કરીને જોઈ લો કે છે વાણીને ભેદ પાંચે પાંચ તત્વ મહામાઈ જાય જળ તત્વ જળમાં વહી જાય વાયુ તત્વ વાયુમાં વહી જાય અગ્નિ તત્વ અગ્નિમાં વહી જાય આકાશનું તત્વ આકાશમાં વહી જાય પાંચે પાંચ તત્વ તો હમાઈ ગયા તો અવિગત આત્મા તો અમર છે શું મર્યું મારવાની જરૂર છે બલા બધાને બલા કોરી ખાઈને બલાને મારવાના
બીજું કઈ મારવાની જરૂર છે ને, કઈ મરતું નથી. બસ ભલાયું કરો એટલે કરી દો ભલાયું થોડા જીવના, પલઘડી રેજો મારી પાંચ કરું મારા દલડાની વાત. એ જે સરજી કરી દો ભલાયું થોડા જીવના. આજે ભેગા બેઠા છે, કાલ હશું નહીં હોય, કાલની ક્યાં કરવી. લાખા ફુલાણી જેવું થાય તો લાખા ફુલાણીને રાણીબાન લાખાજી બધા બેઠેલા ને એક દીકરી બેઠેલી ને પાંચ દાસી ઉભેલી, દિવસોની વાતો કરવા માંડ્યા કે આવતા દિવસે શું થશે ને. રાણીબાઈ કીધું કે એ તો તમે બહુ મોટી વાત કરી છે, હજી કાંક એથી નજીક આવો, ઘડી બે ઘડીમાં શું થાય. તો દીકરીએ કીધું બાપુ હજી કાંક નજીક આવો થોડા. એ કે આંખના પલકારે શું છે એની કઈ નક્કી નથી. તો એ દાસી ઊભી બે હાથ જોડ્યા, પ્રભુ થોડોક મને સમય આપો તો હું બે શબ્દો બોલું. લાખાજી કીધું બોલો બેટા, તમારું તમને હક છે બોલવાનો, બોલો. કે તો બાપુ આ નાભિયેથી જે ઉપડે ને શ્વાસ એ પાછો વળે કે ન વળે ન્યાથી હાલો ને. હાવ ટૂંકું આ મહાપુરુષો આમ હાલે છે. સ્વરામ બાપાની વાણી છે બધી, અને પરબના પીરને યાદ કરવા છે. અમારે ભાયા બાપુનો એનો કોઈ વર્ણન ન થઈ શકે એટલી સેવા છે પરબની ઝૂંપડીઓમાં. અને સદગુરુ રાજનદાસ બાપુ, આપણા યોગ પુરુષ કૃષ્ણદાસ બાપા, આખું જીવન એમને અર્પણ કરેલું છે. એટલે એક વાણી લઈ ત્યારબાદ પરબના પીરને યાદ કરી. આપણા આ ભૂમિમાં ભક્તો સંતો જતી સતી દાતારો અથોક વાણી છે એમની. અમુક વાણી આપણે તો સાંભળી નથી, અમે ગાઈ નથી, તમે સાંભળી નથી. અમે આવી જઈએ અમે ગાય જ નથી, તમે સાંભળો ક્યાં? એટલો તો ખજાનો પીડો છે બાકી. આ તો અમે તો વ્યાજ ખાઈશ, વ્યાજ અમારા બાપ દાદાઓનું. સદગુરુ સેવાદાસ બાપા, સદગુરુ જયરામદાસ બાપુ, સદગુરુ કાનદાસ બાપુ, સદગુરુ કસનદાસ બાપુ, બાપાનું ભજન તો એનું હતું. અમે તો વ્યાજ ખાઈને મજા કરી, આનંદ કરી બાપાની પેઢીમાં, પરબના પીરની પેઢીમાં. એવા અમારા રાજનદાસ બાપુ યોગ પુરુષ. સદગુરુ સ્વારામ બાપાએ આ દેહનું એક નામ આપ્યું છે, અને આપણી નજર સામે છે પાછો ટાણે. આ જીન નથી બનાવતા બધા, જીન જીન મિલ મિલ કપાસના જીન. બાપા એમાં કીધું કે એમાં બધા ઓરણા છે, કોક બચે બાકી એમાં કોઈ બચે નહીં જીનમાં.